ઓહો, હા તો મારું જીવન સુધરી ગયું. મારા હપ્તા બધા ભરાઈ જાય છે, કારણ કે તારા હપ્તા બહુ ચાલુ છે. નકા હોનાનો દડો આવ્યો છે, હવે આનું શું કરાય? વેચવા જાવો જ પડશે. એમાં હાલશે ને હું કે ઉત્સવ હુઈ ગયો જાય ગયો લાગે. હોનાનો દડો આવ્યો છે એટલે મારી જિંદગી સુધરી ગઈ. સુરેન્દ્રનગર થી હમણાં 2 જોડી કપડા લાવ્યો, એના પૈસા બાકી છે, એના ચૂકવી આવું. હોનાનો દડો છે નાનકા. હા અમદાવાદ તારું. હા હા નિકોલ. મારે સોનાના દડાવા હે. હું આવતો હતો તો ઘેરે વ્યા જાજો. તો મારો દડો અહીંયા સુધી આવ્યો હે એવું લાગે છે. ન હોય એવું બને નહીં, એવું કોઈ બોલતાય નહીં ભાઈ. તો એક ધૂણી દખાવી આ યોગી અહીંયા બેઠા છે, મારો દડો એની પાસે હોય એવું લાગે છે. આદેશ આદેશ. તો લાવ ને પૂછું આ યોગી પાસે દડો હોય તો મને મારો પાછો. કોઈથી પૂછતા નહીં, ભૂલે શું કે હા હા યોગી અત્યારે હું મારા મંત્રની મારી પાસે અત્યારે સ્થિર થઈ ગયો છું. મારે જાપ છાપું છું અત્યારે. કોઈ મને બોલાવતા નહીં. અત્યારે હું સ્થિર થઈ ગયો. મારા મંત્ર જપું, જાપ જપું. યોગી યોગી કોણ છો તમે? યોગી મહારાજ હોય, એની પાસે 2 થી 3 ટાઈમ જમવાનો ટાઈમ હોય છે યોગી. બાકી યોગીને મહારાજ કરવાની હોય, અમને પણ ખબર છે યોગી. અમે પણ સનાતન ધર્મને માનવી છે. અમે ક્યાં તમને ના માની ભાઈ? તો યોગી મારી વાત સાંભળો ને યોગી. બોલો બોલો. અમે ગેડી દડે રમતા હતા, મારા હાથે દડો આ બાજુ આવ્યો છે. શું વાત છે બાળક? એટલામાં ક્યાંય દેખાતો નથી ને અહીંયા તમે બેઠા છો. તમારી પાસે હોય તો મને આપી દો ને યોગી. નહીં નહીં બાળક, આયા તારો દડો નથી આવ્યો. જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલતો થઈ જા બાળક. આ યોગી આમ નહીં માનો. લાવ મારી કાલી વાલી ભાષામાં સમજાવો. હા સત્યમ. હા હા તારા હોલગરના કે એ આપી દો ને બાવાજી. મારી કાલી વાલી ભાષામાં ઠેઠ નાભી માંથી મેં તમને કીધું છે. હવે તમે સમજી જાજો. લાય બહુ કરી હવે યાર. આ પાછો મારો માટલો ફાટે યાર. આ સહન ન થાય. હજી આ યોગી માનતા નથી. તો લાવ ને હજી એકડીમાં યોગીને સમજાવું. તો આ જો હવે યોગી છેલ્લીને પેલી દાણ છે હો. કોઈ ન માને. મને કેવું જે હોય તે કઈ દે. બાળક તું યો જાય એમ કહું. હાલો હાલો. કેમ એમ થાય?
જો તો આ બાળક કાંઈ માને એમ છે નહીં. જો મારો વેરબો આવશે, વાહ મારા વેરબા વાહ, જો આવશે તો આને જો મારી નાખશે, જેનું બ્રહ્મ હત્યાનું પાપ મને લાગશે. લે બાળક, એ બાળક, એ બાળક, આ મારી આંગળી તો. बालक बालक ले मैं तेरे को दड़ा आप देता हूँ और मैं आप तेरे को आप देता हूँ और तू लेके तुम्हारा घर पर जते रहो. क्या बालक, लो ये तुम्हारा दड़ा लेके हालता थाओ. બાળકો શાંતિથી બેઠજો નાના. જાઓ હવે તમે ઘરે હાલતા થઈ શકો છો. અત્યારે જો સોનાનો દડો લઈ પોકરણગઢ પાછો ચાલતો થાય, દ્વારકામાં આપેલા મારા પિતાજીને કોલ મારા અધૂરા રહે. તે માટે મારે મહેરબાને જોવો છે કેવો શક્તિશાળી છે અને એનામાં કેટલું બળ છે એ પણ મારે આજે જોઈ લેવું છે. ઈ વાત કોઈથી બાળક બની શકે એમ છે નહીં. યુગીરાજ, શું કહેશો? મને બધી ખબર પડે. હું કા ગાન આ ધરતી પર પાપ વધી રહ્યા છે. આ ભેરબાએ મનુષ્ય કે પંખી રહેવા દીધા નથી. તો ગુરુજીના ભેરપાન ઓળખે કોણ? પણ કોઈ વાંધો નહીં યોગી, આજ મારે જોવું છે કેટલો શક્તિશાળી છે. લે તો યોગી આજ તમે મને આજની રાત અહીંયા રોકશો? કોઈથી ન બને. અને ઘરે આપ તો જાવના હે તો જાઓ, વરના રેને દો. યુગીરાજ, આમ જેવો આકાશમાં વીજળી ચમકે છે. આજની રાત રાખો બાવાજી મને. આજની રાત જે કહેશો બધું સાંભળવા માટે હું તૈયાર છું બાળક. યોગીરાજ, બોલ બાળક બોલ. ભેરબા નામના રાક્ષસના મને ભણકારા લાગે છે. અરે બાળક તારી વાત કરી મને સત્ય બહુ લાગે બાળક. જો આવીને મારો નાશ કરશે તો એનું બાળ હત્યાનું પાપ તમને લાગે ને? અરે બાળક તારી વાત કરી મને બહુ સાચી લાગે. તો આજની રાત મને આ રોકો. સવારનો સૂર્યનારાયણ ઉગે એટલે હું મારા રસ્તે ચાલ. હા બાળક કોઈ રીતે માને એમ નથી. લાય
મારા નામનું માંદળિયું. હે મારા નામનું આ ફૂલડું. ઈ બાળક નવું તો લાવવું પડે. એટલે આ બાળકને હું સંતાડી દઉં. મારા ભેરબાન ખબર ન પડે. મારો ભેરબો છે બહુ ખતરનાક. બાળક હાલ મારી પરણ કોટડીની મારી પાસે તને સંતાડી દઉં છું. હલતો નહીં, ચલતો નહીં, સેજે અવાજ આવે નહીં. એનું ધ્યાન રાખજે બાળક. નકર મારો ભેરબો બહુ ખતરનાક છે. હા બરો પેલા મને મારી વિધિ કરવા દો. અગાઉ વિધિ ક્યાં ચાલુ કરો? અરે બાળક આયા બેહી જા. આ મારી પરણ કોટડી છે. મારું મંત્ર આપું છું. મારું મંત્ર આપું છું. ઓ દેવી સર્વભૂતેષુ દ્રષ્ટિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. નમો નમઃ. મારો ભેરબો વાહ. મારો ભેરબો વાહ. આયો આયો. મારો ભેરબો આયો. મારો ભેરબો આયો. વાહ વાહ. મારો ભેરબો વાહ. મારો ભેરબો વાહ. મારો ભેરબો ફરીવાર અને તેથી ભાઈની ફરમાન છે વંશ મોર ભેરવ રમે. એટલે ફરીવાર હાલો. હવે પાછું યાદ આવ્યું ભાઈ? હે હા હાલો વગાડો. વાહ મારો ભેરવો વાહ. Wow!
લડતા લડતા આવો ધર્મ મારા બાળા રાજા રે મારા બાળા રાજા તમે જંગલ ના રે જોગી બેનવ મારા બાળા રાજા રે મારા બાળા રાજા વાસાઓ ચંપા કે રસોડમો રે ચંપા કે રસોડમો રે થોડી થોડી પીએ રસને ઢાળી નહીં રે વાડી ના ભમરા ભમરા રે વાડી ભેરી સમય રે મારી બંદૂકની ગોળી રે વાલા રે વિહામાં મારી બંદૂકની ગોળી રે વાલા રે મારા ભેરવા આયુષ્માન ભવ મારા ભેરવા મારા હે ભેરવા બાર બાર ગાંવથી મનુષ્ય ભક્તિ ના વળશે તો આજે મને મનુષ્યની ગંધ આવે છે ગુરુદેવ. હે મારા ભેરવા ભેરવા તું જંગલની માલપા શિકાર કેમ કરે છો પેલા મને ઈ કરી બતાય. ગુરુદેવ પેલા મને શિકાર કેમ કરે એમ કરી બતાય પછી નો સ્ટેપ વગાડો.
વાહ મારા બે કેમ ભેરબા અરે ગુરુદેવ બોલ ભેરબા તારામાં તાકાત નથી તારામાં તાકાત હોય તો ખેંચી લે ભેરબા ખેંચી લે ભેરબા મારી જીવની રે જીવાનું રાખી જા મારો મોઢાના હે બાબા
ગુરુજી મને બચાવો. અરે મારા ભેરબા, બચાવનાર તારી માથે જ છે ભેરબા. અરે ભાઈ, તમારા ગુરુ કોણ છે ભાઈ? અરે ભેરબા, મારા ગુરુ બાવા બાળનાથ છે. મારા ગુરુ પણ બાવા બાળનાથ છે. ગુરુ ભાની હત્યા ન કરાય ભાઈ. ભેરબા, તારી વાત કેવી સત્ય છે. ગુરુભાઈ ને નામ રાખ. ભેરબા, એ મનુષ્ય પંખી રહેવા નથી દીધા. આ ધરતી પર તે મનુષ્ય પંખી રહેવા નથી દીધા. તને જીવતો તો સિદ્ધરે છોડું ભેરબા. તારી વાત સત્ય છે. ગુરુભાઈ ને નામ રાખ. પણ આજ હું તને મારતો નથી. સામેની ઘોમાં ભંડારું છું. 72 વર્ષની શિલા મૂકું છું. આજ પછી રણઝહર નો કરતો ભેરબા. મને 1 ટકનું ભોજન આપી દેવું ભેરબા. જો હું તને 1 ટકનું ભોજન નું આપું તો તારામાં ને મારામાં ફેર શું ભેરબા? જા મારો 3.5 દિવસનો ઉત્સવ ભરાય. એમાં દશમનો મેળો ભરાય. એનો પ્રસાદ ભેરવા તને મળશે. ભાદરવા સુદ દશમ કેરી રાતડી 11 ને ગુરુવારનો પ્રસાદ મારા નામનો જરાશે ઈ મારો હશે. આ રામદેવનો આદેશ છે. ભેરવા, આજ પછી કોઈ દી રણઝહર નો કરતો ભેરવા. હાલને જઈને પૂછું, આ બાળક કોઈ ચમત્કારી હોય એવું લાગે. લાયા બાળકને જઈને પૂછું, હે બાળક તું કોણ છો ને ક્યાંથી આવે છો? યોગી પોકરણગઢ થી આવું છું. પોકરણગઢમાં જન્મ ધારણ કર્યો છે. માતા મારી મિલણબા, પિતા આજે માલજી. પોકરણગઢમાં જન્મ ધાર્યો. પોકરણગઢનો રહેવાસી છું. બાંધવ મારો વિરમદેવ છે અને રામદેવ મારું નામ છે. તારા ગુરુ કોણ છે બાળક? સામે આયા બે એ ભાઈ. આવે. ઓ બધા બેસી જાઓ ભાઈ. ક્યાં જાઓ છો તમે? હા, ફરી વાર વઢવાણમાં આવશું ને ત્યારે પાછો ભેરબો અમે દેખાડશું. અત્યારે બેસી જાય. એ બેસી જાઓ ભાઈ. કોઈ રોડ ઉપર ઉભા ન રહેતા ભાઈ. અમારે જયપાલ ભગત ને કે તમારા મંડળ વાળાને કહેજો 5 જણા જાય. બાપા હજી આખું 24 કલાકનું આખ્યાન બાકી છે. કઈ ભેરબો મારીને પૂરું નથી કરવાનું. 24 કલાકનું આખ્યાન છે. બેહો બધાય. હા બાળક, હવે મારું કોણ આયા? એક મારો ભેરબો હતો એને તે ભોમા ભંડાર. મારું કોણ? બોલ બાળક. રણમાં ગામ બતાવું છું. હા બાળક. તમારું ના ભરણ પસંદ થાય છે. આ રામદેવનો આદેશ છે.